जब पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मैं समंदर हूं, लौट कर वापस आऊंगा. જેના સ્વમાનને ઠેસ પહોંચી હોય ને એ બમણા જોરથી પાછો આવે. ફડણવીસની આ પંક્તિ તમે સાંભળી. આવું જ કંઈક વર્ષો પહેલા અમિત શાહે કહેલું. આ જ પંક્તિ અમિત શાહ બોલેલા ત્યારે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં એમની ધરપકડ થઈ. અને આજે આપણે જાણીએ છીએ કે અમિત શાહ કેન્દ્રના આપણા ગૃહમંત્રી છે. નમસ્કાર. ફડણવીસ મહારાષ્ટ્રના 21મા મુખ્યમંત્રી તરીકે ફરી શપથ લેવા જઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં 12 દિવસથી આમ તો સંગીત ખુરશીની રમત ચાલતી હતી અને એકનાથ શિંદે હવે મહારાષ્ટ્રના નાથ નથી થવાના એ નક્કી છે. ફડણવીસે બહુ ધીરજ રાખી, એક સ્ટેપ પાછળ નીચે ઉતર્યા, પણ ધીરજ ન ગુમાવી અને પક્ષ માટે મહેનત કરતા રહ્યા અને એનું ફળ પક્ષે એમને આપ્યું. હવે સત્તાવાર રીતે મુખ્યમંત્રી પદ માટે ફડણવીસ શપથ લેવાના છે ગુરુવારે, એ નક્કી છે. આ એ જ ફડણવીસ છે જેને એક સમયે વાજપેયીએ મોડેલ વિધાયકજી એવું કહ્યું હતું. એટલે કે કોઈ આદર્શ એમએલએ કેવો હોય તો એ સમયે વાજપેયીએ એવું કહેલું કે આ ફડણવીસ જેવો હોવો જોઈએ. એકનાથ શિંદે અને અજીત પવારે ઘણા એવા પ્રયત્નો કર્યા, આમ ટ્વિસ્ટિંગ કર્યું અને એમની શરતો માટે કોશિશ પણ કરી, પણ આ વખતે ભાજપ મજબૂત સ્થિતિમાં છે એટલે કોઈની સાડીબારી રાખ્યા વગર એવું જાહેર કરી દીધું કે ફડણવીસ અમારા નેતા. અને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.